હેલો ફ્રેન્ડ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં હશો. તો તમારા બધાનું સ્વાગત છે મારી સાંજ ટ્રાવેલર બ્લોગમાં. તો ઘણા ટાઈમથી હું વિચારતો હતો એક જુનાગઢમાંથી એક બ્લોગ બનાવવા માટે. તો અમે 5 મિત્રોએ મળીને જુનાગઢ જવાનું નક્કી કર્યું અને પછી અમે નીકળી ગયા અમારી ગાડી લઈને જુનાગઢ જવા માટે. તો રસ્તામાં ખૂબ જ વરસાદ હતો અને વરસાદના કારણે કાચમાં ઓછું દેખાતું હતું, પણ છતાં અમે હિંમત રાખી અને આગળ વધી ગયા. એમ કરતાં કરતાં અમે જુનાગઢનો જે સફર હતો એને ખૂબ એન્જોય કર્યો. રસ્તામાં 5 ફ્રેન્ડ સાથે તમે જોઈ શકો છો ખૂબ જ એન્જોય કર્યો. અને વરસાદમાં પણ જુનાગઢની જેમ જ તે ખૂબ જ વરસાદ હતો. તો આ પ્રકૃતિની અમે એક ઝલક જોવા માટે કહેવાય ને કે જુનાગઢ જવું જરૂરી છે, કેમ કે સૌથી વધુ સુંદર નજારા આપણને જો ગુજરાતમાં ક્યાંય જોવા મળે તો એ જુનાગઢ છે. અને આવી જ રીતે અમે ધીમે ધીમે કરતાં જુનાગઢ પહોંચી ગયા. અને જુનાગઢ જાતાની સાથે જ તે કહેવાય ને સ્વર્ગ જેવો નજારો હતો. જુનાગઢના ગેટ પાસે જ્યારે પહોંચ્યા તો ચારે બાજુ હરિયાળી અને વરસાદના કારણે એક કહેવાય ને કે પ્રકૃતિ ચારે કિલ્લાએ ખીલી ઉઠી હતી. તો જુનાગઢ પહોંચતાની સાથે જ અમે જ્યાં સ્ટે કર્યો હતો ત્યાંની ઉપર છત ઉપર ચડતા અમે જોયું કે ચારે બાજુ પર્વત ઉપર લીલીછમ હરિયાળી અને કહેવાય ને કે એટલો સુંદર નજારો જાણે સ્વર્ગ તમે જોઈ લો. ચારે બાજુ હરિયાળી ને હરિયાળી અને ખૂબ જ મસ્ત નજારો હતો. વરસાદના માહોલમાં એકવાર ચોક્કસ જુનાગઢ જવું જોઈએ. અને પછી તરત જ અમે ગિરનાર ચડવા તરફ જે આગળ વધ્યા. ચડતાની સાથે તે પગથિયામાં પાણી વહેતું હતું, કેમ કે આગળ ઉપર વરસાદ ચાલુ હતો, જેના કારણે પાણી સતત પગથિયામાં વહેતું હતું. અને ખૂબ જ મજા આવતી હતી, કેમ કે એટલું મસ્ત વાતાવરણ હતું. તમે ચારેકોર જોઈ શકો છો કે વાદળા એકદમ આપણને ટચ થઈને જતા હતા. અને વાદળાના ઉપરથી જે રોપવે જતો હતો તે ખૂબ જ સુંદર લાગતો હતો. અને ગિરનાર ઉપરથી જે પાણી પડતું હતું, એના જે ઝરણા હતા, એનો એક નજારો, આહા, સ્વર્ગ જોઈ લો તમે. તો જુનાગઢના ચોમાસામાં ગિરનાર ઉપરનો જે નજારો હોય છે, લાઈફમાં એકવાર તો ચોક્કસ વિઝિટ કરવી જોઈએ જુનાગઢ માટે. તો જુનાગઢના એ નજારા જોઈ અને અમે ખૂબ જ મોજમાં આવી ગયા હતા અને ખૂબ જ એન્જોય કરી મેં 5 મિત્રોએ. તમે જોઈ શકો છો કે ચારે બાજુ એટલા મસ્ત સુંદર નજારા હતા, સુંદર કે અને એ વાદળાઓ વચ્ચેથી જઈને જે રોપવે જતો હતો એ તો જાણે આપણે સ્વર્ગમાં જતા હોય એવું લાગતું હતું. અને બહુ જ મજા આવી. ચાલુ વરસાદમાં અમે ગિરનાર ચડ્યા અને ગિરનાર ઉપરથી જે એક નજારો દેખાતો હતો, ખૂબ જ મજા આવી. સાથે સાથે થોડા જેમ ઉપર ગયા એમ વરસાદ ખૂબ વધારે હતો, જેના કારણે સતત પાણી આવતું હતું. અને સીડી ઉપર કહેવાય ને કે ઝરણા જેવું પાણી, ફૂલ પાણી આવતું હતું. અને અમે એટલા બધા ખુશ થઈ ગયા કે પછી અમે ડાન્સ કરવા લાગ્યા. આ બ્લોગમાં આટલું જ છે. અને આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સાંજ ટ્રાવેલર બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો